નમસ્કાર મિત્રો, હું પિનલ સોલંકી GLRSJ થી અમીરગઢ. આપણે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર આપણે આજે જોવાનું છે, ઘન અવસ્થા. તો ઘન અવસ્થામાં આપણે શરૂ કરીએ તો આપણને ખબર છે કે દ્રવ્યની 4 અવસ્થાઓ છે. આમ તો 5 અવસ્થાઓ છે દ્રવ્યની અવસ્થાઓ. થોડું આપણે જોઈ લઈએ. ખ્યાલ છે મિત્રો કઈ કઈ છે? તમને એ તો ખબર છે, ઘન છે, પ્રવાહી છે અને વાયુ. આ 3 તો જાણીતી જ છે. એના પછી ચોથી છે પ્લાઝ્મા અને 5મી એક બોઝ આઇન્સ્ટાઇન. તો દ્રવ્યની 5 અવસ્થાઓ હવે આપણે ધ્યાન રાખીશું. ઘન અવસ્થા. મિત્રો, ઘન અવસ્થા કોને કહીશું? આપણને ખબર, આપણે એમ જાણીએ કે ભાઈ ઘન અવસ્થા તો એના આપણે કે જેમાં દ્રવ્યના કણો એકબીજાની બહુ નજીક આવેલા હોય છે, બંને વચ્ચે પ્રબળ બંધ હોય છે, એવું આપણે થોડું ઘણું જાણતા જ હોઈશું. આપણે એનો હવે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ. ઘનના જુદા જુદા પ્રકાર. તો ઘનના જુદા જુદા 4 પ્રકાર કયા કયા છે આપણે જોઈ લઈએ. પહેલો છે આણ્વીય ઘન, બીજો છે આયનીય ઘન, ત્રીજો છે ધાત્વિક ઘન અને ચોથો છે મિત્ર સહસંયોજક અથવા તો આપણે એને જાળીદાર ઘન પણ કહીએ છીએ. જાળીદાર ઘન. તો આ ઘનના એના વર્ગીકરણના આધારે આપણે 4 વિભાગોમાં વહેંચાયેલા છે. એને 4 વિભાગોમાં વહેંચી નાખ્યા છે. આગળ જઈએ મિત્રો. પહેલું આણ્વીય ઘન. તો આપણે એનો શોર્ટમાં પરિચય મેળવી લઈએ. તો આણ્વીય ઘનને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ. શોર્ટમાં જોઈ લઈએ. ધ્રુવીય, પછી બિનધ્રુવીય અને H બંધ ધરાવતા એટલે કે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. બિનધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા. હવે ધ્રુવીય એટલે કયા? ધ્રુવીય આણ્વીય ઘનમાં આપણે એક્ઝામ્પલ લખીએ અહીંયા શોર્ટમાં. SO2 છે, પછી NH3 છે, આ બધા ધ્રુવીય છે. બિનધ્રુવીયમાં આર્ગોન છે, હિલિયમ છે, હાઇડ્રોજન વાયુ છે, H2 છે, બરાબર, ક્લોરીન છે, Cl2 વાયુ, આ બધા બિનધ્રુવીય છે. અને હાઇડ્રોજન બંધ ધરાવતા આપણે એક એક્ઝામ્પલ લઈએ, પાણી, H2માં બરફ, એ હાઇડ્રોજન બંધ ધરાવે છે. ખ્યાલ આવે છે મિત્રો? આ આણ્વીય ઘનના ઉદાહરણો છે. હવે આણ્વીય ઘનમાં ધ્રુવીય આપણે જોયા, બિનધ્રુવીય જોયા, હાઇડ્રોજન બંધ જોયા. હવે આયનીય ઘન. તો આયનીય ઘન કોને કહીશું મિત્રો? તો આયનીય ઘન માટે સિમ્પલ એક ઉદાહરણ યાદ રાખો, NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો આયનીય ઘનમાં ઘટક કણો તરીકે આયન હોય. યાદ રાખજો મિત્રો, આયનીય ઘનમાં ઘટક કણો તરીકે આયનો રહેલા હોય છે. એમાં આયનો કયા કયા હોય? તો ધન આયન અને ઋણ આયન. અહીંયા આપણે ધન અને ઋણ આયન હોય. અહીંયા આપણને ખબર Na+ અને Cl- છૂટા પડતા હોય છે, બરાબર. એનો બીજા નિયમો જોઈએ આપણે. આયનીય ઘનના આપણે થોડી વિશેષતા જોઈ લઈએ. એની જાણકારી માટે છે મિત્રો, આ આપણને એક્ઝામમાં કામ લાગી શકે. તો એમાં ઘટક કણો તરીકે કોણ હોય છે? આયનો હોય છે. પછી બીજું, એમાં આ આયનીય ઘનમાં રહેલા ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયન
આ બંને વચ્ચે પ્રબળ કુલંબિક બળ, કુલંબિક આકર્ષણ બળથી એકબીજાથી જોડાયેલા હોય છે. મિત્રો આ NaCl યાદ રાખજો તમે, આપણે એના અનુલક્ષીને જુઓ. NaCl એટલે કે ઘટક કણો આયનો હોય છે, આપણને ખબર છે ને Na પ્લસ અને Cl માઇનસ રૂપે. આ એમાં ધન આયન અને ઋણ આયન એટલે કે Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે કયા આકર્ષણ બળથી જોડાયેલો છે? તો કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. હજુ એની લાક્ષણિકતા જોઈએ મિત્રો. સ્વભાવ, સ્વભાવ એ સખત હોય છે. સખત હોય તો બરડ બી થઈ ગયા. સખત અને બરડ છે. ઊંચા ગલન બિંદુ ધરાવે, એમનું ગલન બિંદુ બહુ ઊંચું હોય છે અને ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે. એમની લાક્ષણિકતા છે. કોની? આયનીય ઘન પદાર્થોની આપણે લાક્ષણિકતાઓ જોઈએ છે કે આયનીય ઘન પદાર્થમાં એવા એમની કઈ લાક્ષણિકતાઓ રહેલી છે. પછી હજુ એક લાક્ષણિકતા આપણે જોઈએ, મુક્ત આયનોનો અભાવ. આયનો મુક્ત રીતે ફરી શકતા નથી, તો મુક્ત આયનોનો અભાવ. અને મુક્ત આયનોના અભાવના કારણે ઘન અવસ્થા, એમની જે ઘન અવસ્થામાં છે એ ઘન અવસ્થામાં વિદ્યુતના કેવા બને છે? અવાહક. મીઠું, તમે જો મીઠામાં તમને કરંટ નહીં લાગે. મીઠું જે આપણે ગાંગડા સ્વરૂપે હોય, પથ્થર જેવું, તેમાં મુક્ત આયનો હોતા નથી. NaCl છે એ આયનો સ્વરૂપે હોતા નથી. તો મુક્ત આયનોના અભાવના કારણે જેમની ઘન અવસ્થા જે છે એ વિદ્યુતનું કેવું બને છે? અવાહક. પણ તેમની પીગલિત અવસ્થા એટલે કે જ્યારે એમને દ્રાવણમાં ઓગાળવામાં આવે, કોઈ પાણીમાં ઓગાળવામાં આવે તો શું થશે મિત્રો? આયનો છૂટા પડે, એટલે કે આયનો મુક્ત થાય છે. આયનો મુક્ત થાય છે. અને આયનો મુક્ત થાય તો વિદ્યુતનું વહન તો થવાનું ને મિત્રો. વિદ્યુતનું વહન થાય. ખાસ યાદ રાખજો મિત્રો, આ આયનીય ઘન પદાર્થની લાક્ષણિકતાઓ છે. કઈ કઈ? તેમના ઘટક કણો આયન સ્વરૂપે હોય છે. એના ધન આયન અને ઋણ આયન બંને એકબીજા સાથે પરસ્પર કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. સ્વભાવે સખત હોય છે, બરડ હોય છે, ઊંચા ગલન બિંદુ, ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. મુક્ત આયનો હોતા નથી, એટલે કે મુક્ત આયનોનો અભાવ હોય છે. ક્યારે? એમની ઘન અવસ્થામાં, એટલે કેવા બનશે? વિદ્યુતના અવાહક બનશે. પણ જ્યારે એમને કોઈ પાણીમાં ઓગાળવામાં આવે, પીગલિત અવસ્થામાં કરવામાં આવે તો એમના આયનો મુક્ત થશે. જેમ કે આપણે NaClના પાણીમાં તમે જે મીઠામાં તમને કરંટ નહીં લાગતો, પણ એ મીઠાને જ્યારે તમે પાણીમાં ઓગાળશો તો પાણીમાં તો કરંટ લાગે છે, પણ Na પ્લસ અને Cl માઇનસ જે આયનો મુક્ત થયા એના કારણે એમાં વિદ્યુતનું વહન થશે. ક્લિયર મિત્રો? જઈએ આગળ. આગળ જઈએ તો શું મળે છે હવે આપણને? ધાત્વિક ઘન. ચલો હવે જોઈ લઈએ ધાત્વિક ઘન શું કહેવા માંગે છે. ધાત્વિક ઘન એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. તો ધન આયન કેન્દ્રમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. ધન આયન જે છે એ કેન્દ્રમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે અને એની આસપાસ, કેન્દ્રમાં અહીંયા પ્લસ ગોઠવાયેલા અને એની આસપાસ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા હોય. અહીં ઇલેક્ટ્રોન એની આજુબાજુ વચમાં કેન્દ્રમાં કોણ હોય છે? ધન આયન કેન્દ્રમાં ચોક્કસ રીતે ગોઠવાયેલો હોય છે અને એની આસપાસ આ રીતે વર્તુળાકાર માર્ગે મુક્ત સ્વરૂપે ઇલેક્ટ્રોન ગતિશીલ ગતિ કરતા હોય છે. બીજું, હવે આપણને ખબર છે કે આ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે ધાતુને ચળકાટ અને રંગ ધારણ કરે છે. ચળકાટ અને રંગ ધરાવે છે. અહીંયા લખીએ આપણે, વિદ્યુત બળ લગાડવામાં આવે, ધાત્વિક ઘન પદાર્થોને જ્યારે વિદ્યુત બળ લગાડવામાં આવે તો ધન આયનો અને ઋણ આયનો ખસે છે, એટલે કે ટ્રાન્સફર થાય છે. ધન આયન અને ઋણ આયનો ખસે છે. બીજું, ધાત્વિક ઘન પદાર્થોને, એટલે કે આ જે ધાતુ છે એને તમે ટીપી શકો છો, એટલે કે બરડ હોતા નથી, મજબૂત હોય છે, ટીપી શકાય છે. ટીપી શકાય તો એના શું થાય? તાર ખેંચી શકાય, પતરા બનાવી શકાય, આવું આપણે જાણીએ છીએ. ખ્યાલ છે ને મિત્રો? તો આ ધાત્વિક ઘન પદાર્થોની આપણે લાક્ષણિકતા જોઈએ. હવે જોઈએ સહસંયોજક બંધ. સહસંયોજક બંધ, ભાગીદારીવાળો બંધ જોઈએ. સહસંયોજક બંધમાં શું કહેવા માંગે છે આપણે?
સમગ્ર સ્ફટિકમાં નજીક નજીકના પરમાણુઓ, જે સ્ફટિકની રચના થાય છે એમાં નજીક નજીકના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ, કયા બંધથી જોડાય છે? સહસંયોજક એટલે કે ભાગીદારીવાળા બંધથી જોડાઈ અને એક વિરાટ અણુ બને છે, વિરાટ અણુ બનાવે છે એટલે બને છે. સમગ્ર સ્ફટિકમાં નજીક નજીકના પરમાણુઓ, અરસપરસના પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાઈ અને એક મોટો વિરાટ સ્ફટિકમય ઘન આકાર બને છે, એટલે કે વિરાટ અણુ બને છે. બીજી લાક્ષણિકતા જોઈએ મિત્રો, તો સહસંયોજક બંધ, આ બંધ કેવો છે? તો પ્રબળ છે અને એનો સ્વભાવે દિશામય હોય છે, અને આ દિશામય ગુણધર્મના કારણે આપણને સંયોજનોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ખ્યાલ આવે છે મિત્રો? આપણે એની લાક્ષણિકતા જોઈ. હજુ એમની લાક્ષણિકતા છે, આ જોઈએ આગળ. પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ પ્રબળતાથી જકડાયેલા રહે છે, એટલે કે જે જગ્યા પર છે, જે જ્યારે સહસંયોજક બંધથી જોડાય છે ત્યાં અણુઓ સખ્તાઈથી જકડાયેલા રહે છે. અને સખ્તાઈથી જકડાયેલા રહે, આપણે લખીએ સખ્તાઈથી જકડાયેલા રહે, એના કારણે શું થશે? તો કે એમનું ગલન બિંદુ ઊંચું રહે છે, અને આ ગલન પહેલા એ વિઘટન પણ પામી શકે છે, બરાબર? અને વિઘટન પણ પામી શકે છે. આ લાક્ષણિકતા જોઈએ આપણે. અને એના કારણે આપણે એમ લખીએ કે વીજરોધક પણ છે, કે વિદ્યુતના કેવા બને છે? અવાહક. આ ખાસ યાદ રાખજો મિત્રો, વિદ્યુતના કેવા બને છે? અવાહક બને છે. હીરો અને ગ્રેફાઇટ આ સહસંયોજક ઘનના ઉદાહરણ છે, હીરો અને ગ્રેફાઇટ. હવે ચલો ગ્રેફાઇટ અને હીરો બંને ખાસ પૂછાય છે, એના વિશે આપણે થોડું જાણી લઈએ કે બંને કાર્બનના સ્વરૂપ છે, પણ બંને એકબીજાથી અલગ કેવી રીતે પડે છે જોઈએ. તો પહેલાં ગ્રેફાઇટ વિશે જોઈ લઈએ મિત્રો. ગ્રેફાઇટ વિશિષ્ટ બંધારણ છે. આનું મુદ્દા પર ધ્યાન આપજો મિત્રો. એનું બંધારણ કેવું છે? વિશિષ્ટ બંધારણ છે. એના કારણે કેવું બને છે? પોચું અને સુવાહક બને છે. વિદ્યુતનું કેવું બને છે? સુવાહક બને છે. બીજો પોઈન્ટ જોઈએ. દરેક કાર્બન પરમાણુ, એટલે કે ગ્રેફાઇટમાં રહેલો દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ, એક S ને બે P કક્ષકો, sp2 સંકરણથી 3 સહસંયોજક બંધ રચે છે. sp2 સંકરણથી 3 સહસંયોજક બંધ રચે છે. બીજી એની ખાસિયત જોઈએ. એની આ વિશિષ્ટ રચનાને કારણે, વિશિષ્ટ રચનાના કારણે કાર્બન પરમાણુ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય છે. કાર્બન પરમાણુ જુદા જુદા સ્તરમાં ગોઠવાય છે, અને દરેક કાર્બન પરમાણુ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે, એટલે કે એના પડોશી, બીજા ત્રણ પડોશી પરમાણુ સાથે તે જ સ્તરમાં, આ શબ્દ ધ્યાન રાખજો, તે જ સ્તરમાં સહસંયોજક બંધ રચે છે. મહત્વનો પોઈન્ટ જોઈએ. દરેક
કાર્બનનો એક ઇલેક્ટ્રોન મુક્ત રહે છે. અગત્યનો ટોપિક છે. દરેક કાર્બનનો એક ઇલેક્ટ્રોન કેવો રહી જાય છે? મુક્ત રહી જાય છે. અને મુક્ત રહી જાય એના કારણે શું બને છે? વિદ્યુતનો સુવાહક. આખી સ્ટોરી યાદ છે કે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક કેમ રહે છે, કેમ કહેવાય છે? તો કે એમાં ગ્રેફાઇટની અંદર રહેલો દરેક કાર્બનનો એક ઇલેક્ટ્રોન કેવો રહે છે? મુક્ત રહે છે. એના કારણે ગ્રેફાઇટ જે છે વિદ્યુતનું કેવું બને છે? સુવાહક બને છે. હજુ એક મુદ્દો જોઈએ. ગ્રેફાઇટમાં જુદા જુદા સ્તરો હોય છે. જુદા જુદા સ્તર રચાય છે. આ જુદા જુદા સ્તરના કારણે એકબીજા સાથે ઘર્ષણ કરે છે. એકબીજા સાથે ઘર્ષણ કરી શકે છે અને ઘર્ષણ કરીને ખસી શકે છે. એના કારણે ઊંજણ તરીકે એનો ઉપયોગ થાય છે. લુબ્રિકેન્ટ કહી છે. એટલે ગ્રેફાઇટ એક સારું ઘન લુબ્રિકેન્ટ છે. કયું કારણ? તો ગ્રેફાઇટમાં રહેલા જુદા જુદા સ્તર એકબીજા સાથે ઘર્ષણ કરીને ખસી શકે છે. બરાબર? એના કારણે તે કેવું બને છે? સારું લુબ્રિકેન્ટ બને છે. ક્લિયર છે મિત્રો? તો આ ગ્રેફાઇટની આપણે લાક્ષણિકતા જોઈએ. હવે હીરો જોઈએ. હીરાની અંદર શું થાય છે જોઈએ. હીરો, તો હીરાની અંદર દરેક કાર્બન પરમાણુ, હીરાની અંદર રહેલો દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણ. ગ્રેફાઇટમાં કયું સંકરણ હતું મિત્રો? sp2 હતું. એક s કક્ષક અને 2 p કક્ષક ભાગ લેતી. જ્યારે હીરાની અંદર sp3 સંકરણ થાય છે. આના કારણે 4 સહસંયોજક બંધ. કેટલા મિત્રો? 4 સહસંયોજક બંધથી જોડાઈ અને હીરાની રચના જે છે એ કેવી બને છે? સમચતુષ્ફલક. આ યાદ રાખજો, હીરાની રચના કેવી છે? તો કે સમચતુષ્ફલક રચના બને છે. કાર્બનના મુક્તે 4 ઇલેક્ટ્રોન જુઓ વપરાઈ ગયા. કોઈ ઇલેક્ટ્રોન મુક્ત રહેતો નથી. એટલે આપણે લખી શકીએ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુતનું વહન થાય ના થાય? વિદ્યુતનું વહન કરી શકતો નથી. માટે વિદ્યુતનું કેવું બને છે? અવાહક. ખ્યાલ આવ્યો? ગ્રેફાઇટમાં શું થતું હતું મિત્રો? ગ્રેફાઇટની અંદર sp2 સંકરણ થતું હતું અને એક ઇલેક્ટ્રોન મુક્ત રહેતો હતો. અને વિદ્યુતનું વહન કરવા માટે એક ઇલેક્ટ્રોન પણ મુક્ત કાફી છે. એટલે વિદ્યુતનું સુવાહક બનતો હતો. કોણ? ગ્રેફાઇટ. જ્યારે હીરાની અંદર sp3 સંકરણ થાય છે, કોઈ ઇલેક્ટ્રોન મુક્ત રહેતો નથી, માટે વિદ્યુતનું કેવું બને છે? અવાહક. ખ્યાલ આવે છે મિત્રો? તો આ છે હીરો અને ગ્રેફાઇટ. બંને કાર્બનના સ્વરૂપ છે. બંનેની અંદર સહસંયોજક બંધ રચાય છે, પણ બંનેમાં શું ફરક છે એ આપણે એના સંકરણ પરથી જોયું કે કયું સંકરણ ધરાવે છે. તો હીરો એ sp3 સંકરણ ધરાવે છે, ગ્રેફાઇટ એ sp2 સંકરણ ધરાવે છે. ગ્રેફાઇટની અંદર એક ઇલેક્ટ્રોન મુક્ત રહી જાય છે, જેના કારણે વિદ્યુતનું સુવાહક બને છે. જ્યારે હીરાની અંદર sp3 સંકરણ રચાય છે, 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાઈ જાય છે અને સમચતુષ્ફલક રચના કરે છે. કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હાજર દેખાતો નથી, કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી. એના કારણે વિદ્યુતનું વહન કરી શકતો નથી. માટે વિદ્યુતનું કેવું બને છે? અવાહક બને છે. ઓકે મિત્રો, આગળ જોઈએ મિત્રો આગળ સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. આ બંને વચ્ચેનો તફાવત પૂછાય છે. આપણે પુસ્તકમાં જોઈશું, તમને ઇઝીલી ખબર પડી જશે. એટલે આમાં આપણે વધારે ચર્ચા કરતા નથી. બંને આકારની રીતે કેવી રીતે અલગ પડે છે તો આપણે શોર્ટમાં જોઈ લો. સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય. સ્ફટિકમય હશે તો એનો આકાર ચોક્કસ છે, તો આનો અનિયમિત છે. ગલનબિંદુની આધારે જોઈશું તો ગલનબિંદુમાં ચોક્કસ તાપમાને પીગળી જાય છે, જ્યારે આને કોઈ તાપમાનનો ફિક્સ નહીં, ધીમે ધીમે પીગળે છે, નરમ થાય છે.
પછી એની ગલન ઉષ્મા જોઈએ, સ્વભાવ જોઈએ, સ્વભાવમાં સાચા ઘન છે તો આ આભાસી છે. તાપમાનની અસર આપણે એના પર જોઈ શકીએ છીએ. તો એ આપણે પુસ્તકમાંથી જોઈ લઈશું. પણ આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તમે પુસ્તકમાં જોઈ અને એના તફાવતના ઓછામાં ઓછા આપણને 5 તફાવત, જો મિત્રો 5 તફાવતના મુદ્દા આપણને આવડવા જોઈએ. 5 તમે લખશો તો તમને પૂરા માર્ક્સ મળશે જ. એટલે આપણે 5 તફાવત એના જે નાના નાના છે, આકાર છે, એના ગલન બિંદુના આધારે, સ્વભાવને આધારે, તાપમાનની અસર, ગુણધર્મ, એના આધારે આપણે 5 તફાવત આપણે યાદ કરી લઈશું. હવે જઈએ આદિમ એકમ કોષ. એકમ કોષ એકમ કોષ કોને કહેવાય? જોઈએ વ્યાખ્યા. તો કે ઘન પદાર્થોની સ્ફટિક જાળી રચનામાં, ઘન પદાર્થોની સ્ફટિક જાળી રચનામાં પરમાણુ કે આયન, પરમાણુ અથવા તો એના આયનોની નિશ્ચિત પ્રકારે ગોઠવણી, નિશ્ચિત પ્રકારની થયેલી નાનામાં નાની ગોઠવણી, આપણે એમ લખીએ નાનામાં નાની ગોઠવણી. કોની? તો કે પરમાણુ અથવા કે આયનોની નિશ્ચિત પ્રકારની થયેલી નાનામાં નાની ગોઠવણી કે જેનું રિપીટેશન થતું હોય, એના જેવી રચના આગળ થઈ રાખતી હોય, કે જેનું અનેક વખત પુનરાવર્તન થતું હોય, પુનરાવર્તન થતું હોય. અને આ પુનરાવર્તન થઈને એક શું બને છે? સ્ફટિક બને. અને સ્ફટિક બને તો એ સ્ફટિકને આપણે શું કહીશું? એકમ કોષ. ખ્યાલ આવે મિત્રો? ફરી એકમ કોષની વ્યાખ્યા જોઈએ આપણે. સ્ફટિક જાળી રચનામાં, એટલે કે ઘન પદાર્થોની સ્ફટિક જાળી રચનામાં પરમાણુઓ કે આયનોની નિશ્ચિત પ્રકારે થયેલી નાનામાં નાની ગોઠવણી કે જેનું અનેક વખત પુનરાવર્તન થઈ અને સ્ફટિક બનતો હોય, તો આ સ્ફટિકને આપણે શું કહીશું? એકમ કોષ. સ્ફટિકમાં જે નાનામાં નાના કણને જે છે, એટલે કે જે મુખ્ય લાક્ષણિકતા ધરાવતો નાનામાં નાના કણને આપણે એકમ કોષ કહીએ છીએ, કે જે આ પ્રકારની રચના ધરાવતો હોય. એમાં આપણે વ્યાખ્યા જોઈએ. આદિ એકમ કોષ. આદિમ કો કે આદિ કો? આદિમ એકમ કોષ. આ વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જ્યારે ઘટક કણો, જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષ જે છે એ એકમ કોષના ખૂણાના સ્થાનમાં હોય, એકમ કોષના ખૂણાના સ્થાનમાં હાજર હોય તો તેને આદિમ એકમ કોષ કહે છે. જ્યારે ઘટક કણો ક્યાં હોય? માત્ર એકમ કોષના ખૂણાના સ્થાનમાં હાજર હોય તો તેને આદિમ એકમ કોષ કહે છે. જોઈએ હવે એકમ કોષોમાં કયા કયા બધા આવે છે, આપણે એની ડિટેલમાં અભ્યાસ કરીએ મિત્રો. જો મિત્રો, મારા દ્વારા બનાવેલું પેમ્પલેટ, એમાં આપણને વ્યાખ્યાઓ આપી છે. આપણે વ્યાખ્યાઓ જોઈ લઈએ. આપણે હમણાં જોઈ આદિમ એકમ કોષની. હવે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ કોને કહીશું? તો જ્યારે એક અથવા વધારે ઘટક કણો, જ્યારે એક અથવા એનાથી વધારે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ સિવાયની અન્ય જગ્યાએ ગોઠવાયેલા હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. ફરી જુઓ મિત્રો, આદિમ એકમ કોષ તો આપણને ખ્યાલ આવી ગયો. આદિમ એકમ કોષ એટલે કેવું છે? હું એક તમને બતાવું છું કે એક એવો એકમ કોષ છે. આપણે એક એકમ કોષ દોરી દઈએ. એમાં એવું વ્યાખ્યામાં એવું કીધું છે કે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષ, આ એક એકમ કોષ છે, એના ખૂણાના સ્થાન પર જ હાજર હોય. એટલે ખૂણો ક્યાં છે તમે મિત્રો જુઓ? એક આરે ખૂણો 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8.
અહીંયા જ ગોઠવાયેલા હોય, બીજે ક્યાંય નથી. તો આને આપણે શું કહીશું મિત્રો? આ આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ. ખ્યાલ આવે છે મિત્રો? હવે આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે. આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જેમાં જે એકમ કોષમાં ક્યાં હોય ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર જ હાજર હોય, બીજે ક્યાંય નહીં, તેને આપણે કહીશું આદિમ એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ તો શું કીધું? જ્યારે એક અથવા વધારે ઘટક કણો, એક અથવા એના કરતાં વધારે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ સિવાયની અન્ય જગ્યાએ પણ ગોઠવાયેલા હોય, ખૂણા સિવાય પણ અન્ય જગ્યાએ ગોઠવાયેલા હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. જોઈએ એમાં કયા કયા આવે છે. એમાં પહેલો છે આપણી પાસે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ. જોઈએ વ્યાખ્યા, પછી હું તમને આની આકૃતિ બતાવી દઉં. દરેક ખૂણા પર ગોઠવાયેલા ઘટક કણો, આ દરેક ખૂણા પર ગોઠવાયેલા ઘટક કણો ક્યાં હોય? આદિમ એકમ કોષમાં આપણે જોયા ને, આ દરેક ઘટક કણો જે છે એ ક્યાં ગોઠવાયેલા છે? એમના ખૂણા પર. તો ખૂણા પર તો ગોઠવાયેલા છે, પણ એના ઉપરાંત એક ઘટક કણ ક્યાં છે? તો એક ઘટક કણ તેના અંતઃ કેન્દ્ર પર ગોઠવાયેલો હોય તો એને આપણે કહીશું અંતઃ કેન્દ્રિત એકમ કોષ. જોઈએ મિત્રો, મેં અહીંયા આપણે દર્શાવી છે. જુઓ, તમને અહીંયા જોઈ શકો છો કે જો ખૂણા પર તમને એક એક દેખાય છે, આ 1 2 3 4 5 6 7 ને 8, આ 8 તો હતા જ, 8ને આપણે આદિમ એકમ કોષ કહેતા હતા. પણ કેન્દ્રિત એકમ કોષમાં શું કીધું છે કે 8 સિવાય વધારાનો એક અથવા એક કરતાં વધારે, તો એ વધારાનો કયો છે? અહીંયા વચ્ચે દેખાય છે તમને મિત્રો? આ જે વચ્ચોવચ્ચ સેન્ટરમાં છે, બરાબર, એ ક્યાં ગોઠવાયેલો છે? કે અંતઃ કેન્દ્રમાં. અંતઃ કેન્દ્રમાં એટલે કે અંદરની બાજુએ વચ્ચોવચ્ચ સેન્ટરમાં ગોઠવાયેલો છે, એટલે આને કીધું છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ખ્યાલ આવે મિત્રો? ચલો બીજું જોઈએ. એના પછી છે ફલક કેન્દ્રિત એકમ કોષ. દરેક ખૂણા પર ગોઠવાયેલા ઘટક કણો ઉપરાંત દરેક ફલક, ફલક એટલે બાજુ, એટલે આપણે એમ વિચારીએ કે આપણે એક રૂમમાં બેઠા છીએ, બરાબર છે, તો રૂમની ચારે ચાર દિવાલો આપણા માટે શું થશે? ફલક. એને આપણે બાજુ કહીશું. તો આ બાજુના કેન્દ્રમાં એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય તો એને ફલક એક કેન્દ્રિત એકમ કોષ કહે છે. ડિટેલમાં જોઈએ, ચલો મિત્રો આકૃતિ જોઈશું, વધારે ખ્યાલ આવશે. અહીંયા ધ્યાન આપશું આપણે. તો ફલક એક કેન્દ્રિતમાં જો આ હું જે બતાવું છું તમને અત્યારે, 1 2 આ 3 આ 4 આ 5 6 આ 7 અને એક અહીંયા 8. આ 8 તો પહેલાં ઓલરેડી છે જ, પણ આ આપણે જે પૃષ્ઠ બાજુ કહીએ છીએ, જેમ કે આપણા ઘરના દિવાલની જે બારી હોય વચ્ચોવચ્ચ છે એમ સમજી લો, તો એ ક્યાં હોય? અહીંયા હોય. એક દિવાલ છે તો એની વચ્ચોવચ્ચ એક અહીંયા છે, પછી બીજી બાજુની અહીંયા છે, ત્રીજા બાજુની અહીંયા છે, પછી સામેની બાજુ અહીંયા છે, પછી એક ઉપર હોય અને એક નીચે સેન્ટર વચ્ચોવચ્ચ. પંખાની નીચે આપણે બેસીએ છીએ ને વચ્ચોવચ્ચ, એ અહીંયા. તો આ રીતે દરેક ફલક, એવા કેટલા ફલક થાય છે તમે જુઓ, આપણે ગણીએ તો કે ચારે ચાર દિવાલોના 4, એક આપણા માથા ઉપર છે એ 5, અને એક જ્યાં આપણે બેઠા છીએ નીચે ત્યાં 6. તો 6 ફલક થઈ મિત્રો. ખ્યાલ આવે છે? તો આ 6 ફલક તમે આને ક્યુબમાં વિચારી શકો. પછી ડબ્બો હોય ને, ચોરસ ડબ્બો, તો એની ફલક કેટલી હોય? 6 હોય ને. કેવી રીતે? તો ચારે ડબ્બાની ચારે ચાર બાજુઓ 1 2 3 4, ઉપર 5 અને નીચે તળિયું 6. તો એની દરેકની વચ્ચોવચ્ચ પણ એક ઘટક કણ ગોઠવાયેલો હોય તો એને આપણે કહીશું ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે જોઈએ અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહીશું? તો દરેક ખૂણા પર ગોઠવાયેલા કણો ઉપરાંત, જો આ તો દરેકમાં કોમન છે, દરેક ખૂણા પર ગોઠવાયેલા કણો ઉપરાંત વધારાનો કણ ક્યાં છે? તો એક એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ. એક એક ઘટક કણ ક્યાં છે? તો કે એકબીજાથી વિરુદ્ધ. ક્યાં આગળ છે? તો કે 2 ફલકોના કેન્દ્ર પર હાજર હોય. અહીંયા આપણે બતાવ્યો છે અંત કેન્દ્રિત. જો અંતઃ કેન્દ્રિત કીધું હોય તો વચ્ચોવચ્ચ સેન્ટરમાં, અને અંત કેન્દ્રિત કીધું છે તો ફલક કેટલી છે? 6. તો 6 ફલક હોય તો સમજી લો કે ઉપર હોય એક ઘટકકણ, તેની એક્ઝેક્ટ સામે, એની વિરુદ્ધ દિશા એટલે કઈ એની સામે અહીંયા હોય. થઈ ગયું? પણ એક જ જોડમાં હોય તો એને આપણે શું કહીશું? અંત કેન્દ્રિત. સમજી લો કે અહીંયા નથી, પણ અહીંયા હોત તો આ બાજુમાં, તો બીજો ક્યાં હોત? સામે હોત. સમજી લો કે આપણી આ સાઈડ હોય તો બીજો ક્યાં હોત? સામે. પણ એક જ પેરમાં હોવું જોઈએ. કીધું છે ને, એક એક ઘટકકણ ક્યાં છે? તો એકબીજાથી વિરુદ્ધ હોય. એવા 2 ફલકોના કેન્દ્ર પર હાજર હોય તો આપણે એને શું કહીશું? અંત કેન્દ્રિત એકમ કોષ. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, તો આકૃતિ આપણે વ્યવસ્થિત જોઈ લઈશું.
અંતઃકેન્દ્રિતમાં વચ્ચોવચ્ચ એક સેન્ટરમાં હોય, પછી ફલક કેન્દ્રિતમાં ફલક પર, ફલક એટલે બાજુ પર હોય વચ્ચોવચ્ચ, અને અંત કેન્દ્રિતમાં ક્યાં હોય છે તો ફલકમાં એકબીજાથી વિરુદ્ધ હોય, અહીંયા હોય તો સામે હોય, આ સાઈડ હોય તો એની આ સામે હોય, બરાબર છે, ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આગળ જઈએ મિત્રો. જો મિત્રો નવો પ્રશ્ન હવે, સંકુલન ક્ષમતા, એનું બીજું નામ છે પેકિંગ ક્ષમતા. આપણે બધા પેકિંગ ક્ષમતા વધારે યુઝ કરશું. પેકિંગ ક્ષમતા, એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. હવે પેકિંગ ક્ષમતા એટલે શું? તો વ્યાખ્યા જોઈએ આપણે. ઘટક કણો દ્વારા રોકાયેલા કુલ અવકાશ, જે જગ્યા હોય ને, કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહે છે. એટલે કે કણો દ્વારા રોકાયેલી જગ્યા, કણો દ્વારા કુલ અવકાશ જે જગ્યા હોય એમાં કણોએ કેટલી જગ્યા રોકી છે એને કહેવાય પેકિંગ ક્ષમતા. જોઈએ હવે એના માટે આપણે પહેલું જોઈએ કે એક સાદો ક્યુબિક છે. મહત્વનો પ્રશ્ન છે આ, કે સાદા એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. એક સાદો એકમ કોષ આપણે લઈશું અને એની પેકિંગ ક્ષમતા કેટલી છે એ આપણે જોવાની છે. તો સાદો એકમ કોષ હોય મિત્રો, તો એમાં પરમાણુ કઈ બાજુ ગોઠવાયેલા હોય? તો આપણને ખબર છે કે પરમાણુ જે છે ખૂણા, એ બધા પરમાણુ માત્ર ને માત્ર ખૂણા પર જ હોય છે, અને જે કણ છે એકબીજાની ધારને સ્પર્શતા હોય છે. આપણે અહીંયા આકૃતિ દોરીશું એટલે તમને વધારે ખ્યાલ આવે મિત્રો. એક એકમ કોષ અહીંયા આપણે ફટાફટ દોરી દઈએ. અહીંયા છે ટચ, અહીંયા છે, થોડી આકૃતિમાં જોઈ લેજો, પણ આ અહીંયા છે, અહીંયા બધા ભેગા થાય છે. તો આપણને ખબર છે કે સાદા એકમ કોષમાં જે હું આ રાઉન્ડ કરું છું ત્યાં આપણો પરમાણુનું કેન્દ્ર હોય. આવા કેટલા હોય? 8 હોય ને મિત્રો? થઈ ગયા 8. આવી 8 ગોઠવાયેલા છે, અને એ પણ ક્યાં હોય? ખૂણા પર જ હોય. અને દરેક કણ જે છે એકબીજાને ધાર પર જ સ્પર્શે છે. એટલે કહેવાનો મતલબ અહીંયા હું એક આ પરમાણુ આમ થોડો થોડો દર્શાવું તો ઉપરવાળા પણ અહીંયા એમ અહીંયાથી એકબીજાને ટચ થતા હોય. ખાલી એ તો બધા એકબીજા સાથે અહીંયા ધાર પર જ અડતા હોય. ખ્યાલ આવે મિત્રો? હવે અહીંયા આપણે દરેકનું માપ લઈ લઈએ. સમજી લો કે આપણા જે ધાર છે અહીંયા આટલું માપ એ છે. એકમ કોષ હોય તો અહીંયા બધાનું માપ કેટલું હશે? એક સરખું જ હોય ને, એટલે તો આપણે એમને એકમ કોષ કહીએ છીએ. બધાએ લખવાની જરૂર નથી, પણ આપણે દર્શાવી દીધા છે. એ છે, આ પણ એ છે, બરાબર. હવે મિત્રો આ એક પરમાણુ છે, કણ છે પરમાણુનો. તો આટલાથી આટલું અંતર આપણે એની ત્રિજ્યા હોય, આટલું આર હોય કે ના હોય મિત્રો? આ ત્રિજ્યા જેટલું માપ હોય આટલે ચાલુ. તો અહીંયાથી આટલું માપ પણ કેટલું હોય? આર હોય કે ના હોય? ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા કેન્દ્રથી આટલું અંતર આપણે વર્તુળમાં ભણીએ છીએ ને, અહીંયાથી આટલું અંતર કેટલું હોય? તો કે એની ત્રિજ્યા જેટલું. તો આ પણ આટલું ત્રિજ્યા જેટલું હોય. તો અહીંયાથી પણ આ કેટલું અંતર હોય? એના આર જેટલું જ હોય. અહીંયા આપણે લખીએ તો વધારે ખ્યાલ આવશે. હવે તમને સમજી લો કે ધારની બાજુ આપણે થોડું શોર્ટમાં લખશું, એ છે કણની ત્રિજ્યા. કણની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? આર છે. તો એ બરાબર 2r થાય. કેવી રીતે થાય? આટલાથી આટલું માપ પણ કેટલું છે? એ છે, આ પણ એ છે. તો આ માપ આર અને આર વત્તા આર એટલે 2r થાય મિત્રો, આકૃતિ પ્રમાણે. ઓકે, આગળ જઈએ. સમઘનનું કદ. સમઘનનું કદ એ ક્યુબ નિયમ છે ને, એ ક્યુબ કે એની બાજુની જે માપ છે એના ઘન, સમઘનનું ઘનફળ એનું સૂત્ર છે એ ક્યુબ બરાબર. હવે એ બરાબર આપણી પાસે કેટલા છે? 2r છે. તો અહીંયા પણ 2r ક્યુબ થશે, હે ને? 2 નો પણ ઘન અને r નો પણ ઘન, એટલે થશે આપણી પાસે 8, 2 નો ઘન 8, 8r ક્યુબ.
હવે આપણે જાણીએ છીએ કે સાદો એકમ કોષ હોય, આ સાદા એકમ કોષમાં કુલ કેટલા પરમાણુ ભાગ લેતા હોય? 8. અને 8 જણનો ભાગ એક અષ્ટમાંશ જેટલો હોય. આ 1 2 3 4 5 6 7 8, 8 કણનો એક અષ્ટમાંશ ભાગ હોય અને એવા કેટલા 8 પરમાણુઓ, તો કેટલા ટોટલ કેટલો એક પરમાણુ થાય મિત્રો? ખ્યાલ આવે છે ને? તો સાદા એકમ કોષમાં એક જ પરમાણુ ધરાવે છે. ખ્યાલ આવે મિત્રો? ફરી જોઈ લો, આ એકમ કોષ છે કે નહીં મિત્રો? તો એમાં કેટલા છે અહીંયા પરમાણુ? 8 પરમાણુએ ભાગ લીધો છે. 1 2 3 4. તમને એમ લાગતું કે 8 આવવા જોઈએ ને સાહેબ, પણ 8માં અહીંયા જે આ એકમ કોષ માટે એમનો હિસ્સો કેટલો છે? એક અષ્ટમાંશ જેટલો જ છે. એક ઘટક કણનો એક પરમાણુનો આ એકમ કોષમાં કેટલો ફાળો છે? તો એક અષ્ટમાંશ જેટલો જ છે. તો આનો એક અષ્ટમાંશ, આનો એક અષ્ટમાંશ, આનો એક, એવા કેટલા પરમાણુ આપણી પાસે? 8 થયા. એક અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે ટોટલ કેટલું થઈ જાય? એક પરમાણુ જેટલો થઈ જાય એમનો હિસ્સો. જોઈએ તો હવે આ જે એકમ કોષ છે, આ એકમ કોષમાં આ જે પરમાણુના ગોળા છે, આ ગોળાઓ વડે રોકાયેલું કદ, ગોળા વડે રોકાયેલું, ગોળાના ઘનફળનું સૂત્ર યાદ છે મિત્રો? 8મા 9માં આવતું જ હશે, 10મામાં તો આવે છે, તો મને ખ્યાલ છે. તો ગોળા વડે રોકાયેલું કદ 4/3 પાઈ આર ક્યુબ. હવે યાદ રાખવું પડશે મિત્રો, ગણિતની જેમ. તો ગોળા વડે રોકાયેલું કદ કેટલું થયું? 4/3 પાઈ આર ક્યુબ. હવે પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા જોઈએ. પેકિંગ ક્ષમતા બરાબર શું થાય છે? તો એક પરમાણુનું કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100%. ચલો, એક પરમાણુનું કદ કેટલું હોય? એક પરમાણુનું કદ 4/3 પાઈ આર ક્યુબ જેટલું હોય. આપણે અમને જોયું ને, ગોળા વડે રોકાયેલું, આપણી પાસે પરમાણુ કેટલો થયો? એક જ છે, એટલે 4/3 પાઈ આર ક્યુબ. અને સમઘનનું કદ કેટલું આવ્યું છે આપણી પાસે? 8r ક્યુબ. એટલે નીચે આવશે 8r ક્યુબ ગુણ્યા 100. હવે આનું સાદરૂપ આપણે તમે આપશો એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું કે આર ક્યુબ જાય, અને પછી સાદરૂપ આપો એટલે આપણને મળશે પાઈ વધશે નીચે 6π/6 ગુણ્યા 100%. બરાબર? પાઈ એટલે 3.14 ભાગ્યા 6 કરશો તમે મિત્રો, એટલે આપણને મળશે 52.36%. આ 52.36% શું કહેવા માગે છે મિત્રો? ખ્યાલ છે? 52.36% એમ કહેવા માગે છે કે જ્યારે એકમ કોષ સાદો હોય તો સાદા એકમ કોષમાં પરમાણુઓ જે ખૂણા પર જ હોય છે, એના કારણે એમના દ્વારા અવકાશના કદના ટકા, એટલે કે એમની પેકિંગ ક્ષમતા કેટલી છે? સાદા એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી છે? 52.36%. સાદા એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી છે? 52.36%. એનો મતલબ આ પરમાણુ આટલો ભાગ લે છે અને બાકીની જે છે 48%ની સમથિંગ એ જગ્યા ખાલી રહી જાય છે, એટલે કે અવકાશ રહી જાય છે, જગ્યા રહી જાય છે. કહેવાનો મતલબ આ છે, સાદા એકમ કોષ દ્વારા જગ્યા કેટલી રોકાય છે? તો કે 52.36% જેટલી જગ્યા રોકાય છે. ક્લિયર મિત્રો? તો ચલો હવે આગળ જોઈએ, બીજી પેકિંગ ક્ષમતા જોઈએ. જો મિત્રો, બીજું છે HCP, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગમાં સંકુલન ક્ષમતા, એટલે કે પેકિંગ ક્ષમતા કયા પ્રકારની, કેવી રીતે થાય છે એ આપણે સમજવા માટે મેં અહીંયા એકમ કોષ દોરી દીધો છે. આપણે જોઈ લઈએ. એકમ કોષ છે, અહીંયા દર્શાવ્યો છે કે અહીંયા ખૂણા પર તો 8 છે જ, બરાબર છે, અને એક વચમાં અહીંયા એક પરમાણુ ગોઠવાયેલો છે. આકૃતિ પર આપણે થોડું ધ્યાન આપીએ. જો મિત્રો, આ બધાની મેં અહીંયા માપ એ દર્શાવ્યા છે, કારણ કે એકમ કોષ છે તો બધાનું માપ કેવું રહેવાનું? સરખું રહેવાનું. અહીંથી આટલું માપ એ છે, અહીંયાથી આટલું માપ પણ એ છે, બરાબર. હવે અહીંયાથી આ બાજુથી લઈને એની સામેની બાજુ આ રીતે કર્ણ, આપણે વિકર્ણ કહીએ ને, આવી રીતે દોરીએ, બરાબર. તો એનું માપ કેટલું આપણે ધારી લીધું છે? ધારો કે B છે, બરાબર. હવે આ 3 ગોળા છે,
પરમાણુના 3 ગોળા. આ પહેલો ગોળો, એની કિનારીને અહીંયા અડપે બીજો ગોળો, જેનું કેન્દ્ર આ બી છે, અને આ ત્રીજો ખૂણા પડેલો એ ગોળો. અને અહીંયા એથી લઈને આ સીનું અંતર કેટલું છે? બી જેટલું છે. અહીંયા આપણે બી છે, બી એનું કેન્દ્ર નથી, પણ અહીંયા આપણે આટલું માપ છે બી જેટલું. ખ્યાલ આવી ગયો મિત્રો? આ માપ એ છે, અહીંયા પણ માપ એ છે, ઉપરવાળું પણ માપ એ છે, અને અહીંયાથી આપણે આ માપ જે છે એ કેટલું થાય છે? બી જેટલું. આ પણ એ થશે ને, આર્યું માપ, ઊભું માપ. બરાબર છે મિત્રો? જોઈએ તો એચસીપી એટલે કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અને ક્યુબિક ક્લોઝ પેકિંગમાં બંનેમાં ક્લોઝ પેકિંગ કેવું થાય છે? એક સરખું અસરકારક હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકમ કોષની આપણે જે લંબાઈ લીધી એ છે. આપણે વાત કરી ને આ એકમ કોષની આ લંબાઈ કેટલી છે? દરેક જગ્યાએ એક સરખી જ છે. બરાબર. અને ફલક વિકર્ણ બી છે, એટલે કે આપણે અહીંયાથી લઈ એથી લઈને આ સીનું માપ કેટલું છે? બી જેટલું છે. તો હવે આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી તમને દેખાય છે? ત્રિકોણ એબીસી જોઈ લઈએ. આ જુઓ ત્રિકોણ એબીસી એટલે કે એ, બી અને સી. આ ત્રિકોણ એબીસીની વાત ચાલે છે. તો આ માપ એ છે, એથી બીનું માપ એ છે, બીથી સીનું માપ એ છે, અને એથી સીનું માપ બી છે. તો આ ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે. તો જુઓ ખૂણો બી છે ને કાટખૂણો થાય છે. આ ખૂણો બી કાટખૂણો થાય છે, એટલે કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. ધોરણ 10માં ભણ્યા છે ને મિત્રો, કે ભૂલી ગયા? ચોક્કસ યાદ હશે. પાયથાગોરસ તો કદી નહીં ભૂલવો. એ આપણને ડગલે ને પગલે એ નિયમ યુઝ થાય છે, ઉપયોગમાં પણ આવે છે જિંદગીમાં. તો આમ એબીનો સ્ક્વેર બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર. એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર. તો એબીનો સ્ક્વેર કેટલો છે? એ સ્ક્વેર. કેવી રીતે આવ્યા? તો જુઓ તમે, એબીનું માપ કેટલું છે મિત્રો? એથી બીનું માપ એ છે. બરાબર છે? એવી રીતે બીથી સીનું માપ કેટલું છે? એ છે. અને એથી સીનું માપ કેટલું છે? બી છે. અહીંયા આપણે દર્શાવ્યું છે. આમ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર મળે. હવે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે કેટલા થાય? બે એ સ્ક્વેર ભેગા થાય 2a સ્ક્વેર થયા. 2a સ્ક્વેર બરાબર બી સ્ક્વેર થયા. હવે અહીંયા આપણે બીને કરતા બનાવો એટલે શું મળશે આપણને? સ્ક્વેર જતો રહ્યો એટલે 2ના √2 થઈ ગયો, અને એ સ્ક્વેરનો એ થઈ ગયો. ખ્યાલ આવે છે મિત્રો? આ સાદુરૂપ છે. તો બી બરાબર આપણને કેટલા મળ્યા? √2a. હવે ગોળાની ત્રિજ્યા આપણે કેટલી લઈ લઈએ? ધારો કે r છે. ગોળાની ત્રિજ્યા ધારો કે r જેટલી ત્રિજ્યા છે, એટલે કે આટલાથી આટલું માપ, આટલાથી આટલું માપ r છે. આકૃતિમાં ધ્યાન આપજો મિત્રો. જો આટલાથી આટલું માપ r છે, અહીંથી આટલું માપ પણ r થાય, આ કેન્દ્રથી આટલું માપ પણ r થાય, અને અહીંયાથી લઈને આટલું માપ પણ r થાય. તો કેટલા r થાય? એક r, બીજો r, ત્રીજો r અને 4r. એટલે કે 4r જેટલું થાય બીનું માપ. ફરી જોઈએ. ચલો, પરમાણુનું કેન્દ્ર અહીંયા છે, તો અહીંથી લઈને આ ગોળાના સુધીનું અંતર, અહીંયા લાઈન સુધીનું અંતર r. પછી અહીંયાથી તો બીજો ગોળો આવી ગયો, એનું કેન્દ્ર અહીંયા સુધી, એટલે એનું અંતર આટલું અંતર પણ r. આ કેન્દ્રથી લઈને આ ગોળા સુધીનું અંતર, આ જે આપણો ગોળો છે r, અને અહીંયાથી લઈને આ કેન્દ્રથી આટલું અંતર પણ r. એટલે એક r, બીજો r, ત્રીજો r અને 4r ભેગા થયા. એટલે બીનું માપ કેટલું મળે આપણને? 4r જેટલું મળે છે. હવે આપણે જઈએ તો કે બીની કિંમત આપણને કેટલી છે? બી બરાબર √2a. તો અને બી બરાબર 4r પણ મળે છે. તો આ બંનેને સરખાવીએ આપણે. તો બીની જગ્યાએ હવે આપણે કેટલા લખીએ છીએ? √2a મળ્યા, એ આપણે અહીંયા લખીએ. બીની જગ્યાએ જે મળે આ કિંમત આપણે √2a બરાબર 4r થાય કે ના થાય મિત્રો? હવે અહીંયા આપણે એને કરતા લઈશું. તો એ બરાબર આપણને કેટલા મળે? તો એ કરતા લઈએ તો શું થાય? 4r ભાગ્યા √2 થાય, અને એનું સાદુરૂપ લઈએ આપણને 2√2 થાય છે. હવે આનો ઘન લઈએ. એનો ઘન કેમ લેવામાં આવશે? કારણ કે આપણને આગળ એમાં જરૂર પડશે. એટલા માટે અત્યારથી આપણે એ ઘન કરી નાખીએ કે આનો ઘન કરો, આ સમીકરણનો ઘન કરો. તો એ ઘન બેનો 2√2નો તમે ઘન કરો એટલે આપણને કેટલા મળે છે? 16√2, અને rનો ઘન એટલે rનો ઘન. આ 2√2 છે, એનો ઘન કરવાનો છે મિત્ર. આમ બરાબર છે? તો ઇઝી થઈ જશે. હવે 16√2 r3. હવે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં 4 પરમાણુ હોય છે. આની અંદર કેટલા પરમાણુનો સમાવેશ થાય છે? કે 4 પરમાણુઓ આની અંદર ઇન્વોલ્વ થાય છે. તો પેકિંગ ક્ષમતા 4 પરમાણુઓ ગુણ્યા એકમ કોષના ગોળાનું કદ ભાગ્યા એકમ કોષનું કદ અને ગુણ્યાની ટકાવારીમાં, એટલે કે 100%. હવે જુઓ, આપણે આગળના સાદા એકમ કોષમાં શીખી ગયા તો એનું એ જ છે,
પણ અહીંયા પરમાણુ કેટલા થઈ ગયા છે? 4. ક્યુબિક ક્લોઝ પેકિંગમાં કેટલા પરમાણુ ભાગ લે છે? તો કે 4. એટલે આપણે એને 4 વડે ગુણ્યા છે. બાકી ભાગાકારમાં એકમ કોષનું કદ આગળલામાં પણ હતું, એકમ કોષના ગોળાનું કદ પણ આગળલામાં હતું, અને 100% પણ આપણે આ નિયમ જ છે, આ એની વ્યાખ્યા છે. તો 4 ગુણ્યા એકમ કોષના ગોળાના કદનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ ગુણ્યા 100. એકમ કોષનું કદ એટલે a ક્યુબ. a ક્યુબ એટલે કેટલા થાય? જો મેં તમને કીધું ને મિત્રો કેમ જરૂર પડશે a ક્યુબ લેવાનું, નકર તમે a ક્યુબ અહીંયા કરવું પડે. તો આપણે ઓલરેડી કરેલું જ છે 16√2 r ક્યુબ. એ આપણે અહીંયા મૂક્યા. સાદરૂપ આપે r ક્યુબ ગયા, 4 ચોક 16 એટલે 16 ગયા, એટલે નીચે વધશે, ઉપર વધ્યા પાઈ, પછી આ 3 અને √2 નો ગુણાકાર 3√2 ગુણ્યા 100. પાઈની કિંમત આપણે 3.14 લઈ લીધા છે. અહીંયા 3.14 ભાગ્યા 3 ગુણ્યા 1.42 ગુણ્યા 100 કરશો એટલે આપણને મળશે 74%. આ શું કહેવા માંગે છે? તો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના હશે અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના હશે તો એની પેકિંગ ક્ષમતા કેટલી છે? 74% એની પેકિંગ ક્ષમતા છે. ચલો હવે આગળ જોઈએ. અંતઃકેન્દ્રિત એકમ કોષની રચનાની પેકિંગ. અંતઃકેન્દ્રિત, જો મિત્રો આપણે અંતઃકેન્દ્રિત કોને કહેવાય સમજી ગયા છીએ, તો પણ સમજી લઈએ કે ઘટક કણો જે છે ખૂણા ઉપરાંત, એટલે કે 1 2 3 4 5 6 7 ને 8, આ 8 સિવાય વચ્ચે આવેલો હોય, વચ્ચેના અવકાશમાં આવેલો હોય છે ને, અહીંયા આપણે દર્શાવ્યો છે, અહીંયા વચ્ચેના અવકાશમાં આવેલો હોય તો એને કહેવાય અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો આની પેકિંગ ક્ષમતા કેટલી છે આપણે જાણવી છે. ચલો શરૂ કરીએ. તો કે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને આ માપ ખબર છે કે આ એ છે, આ બધા એકમ કોષ છે એટલે એનું માપ એ છે. અને કેન્દ્રમાં રહેલો પરમાણુ, આ જે કેન્દ્રમાં રહેલો પરમાણુ બીજા 2 પરમાણુ સાથે વિકર્ણ રૂપે ગોઠવાયેલો છે. દેખાય છે મિત્રો? અહીંયાથી આપણે આમ જોઈએ છે તો એક ખૂણો આ છે અને એનો સામેનો આ સાઈડનો, આપણી સાઈડનો, આ અંદરની સાઈડનો, આ એક આપણી સાઈડનો ખૂણો. તો આ બંને એકબીજા સાથે ત્રણેય લાઇનસર જોડાયેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પહેલો એક પરમાણુ, બીજો પરમાણુ અને ત્રીજો પરમાણુ. અહીંયા દરેક જણા એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે આપણે અહીંયાથી આટલું અંતર r છે, અહીંયા બીજું r, આ ત્રીજો r, ના 4r. અહીંયાથી આપણે જોઈએ તો c બરાબર 4r થાય ને. જોઈએ હવે આપણે આગળ ત્રિકોણ EFD માં. ત્રિકોણ EFD એટલે કયો? જુઓ આપણો આ E અહીંયા છે, E, પછી એક આ F અને આ D. આ ત્રિકોણની વાત ચાલે છે EFD માં. ઓકે, તો જો આ માપ એ છે, આટલાથી આટલું માપ એ છે, આ માપ એ છે, અને આને આપણે બી તરીકે ધારી લીધું છે. તો a² + a² બરાબર b² થાય. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે a² + a² બરાબર b². a² + a² બરાબર b². હવે a² + a² એટલે કેટલા થાય? 2a² થાય મિત્રો. b ને કરતા બનાવો, b બરાબર √2a મળે. આનું વર્ગમૂળ કાઢીએ એટલે 2 નું વર્ગમૂળ √2 અને a² નું a. હવે બીજું ત્રિકોણ છે AFD માં. તો AFD કેવી રીતે જુઓ? અહીંયા a છે, a f અને d ની વાત ચાલે છે. તો a થી f નું અંતર, પછી f થી d નું અંતર અને a થી d નું અંતર ધ્યાનમાં લેવાનું છે. AFD માં a² + b². જો મિત્રો કેવી રીતે? તો અહીંયાથી આટલું માપ a છે કે નહીં? a થી આટલું માપ a. a² + b², આનો વર્ગ વત્તા આ b નો વર્ગ કોના બરાબર થાય? c² બરાબર થાય. આટલાથી આટલું માપ આપણે c લીધું છે, થાય ને? ખ્યાલ આવ્યો? અહીંયાથી આટલું માપ આપણું કેટલું છે? a જેટલું એકમ કોષ છે. એટલે અહીંયાથી આટલું માપ આપણે b ધાર્યું હતું ને આપણે એની કિંમત મેળવી ગઈ હતી, b બરાબર √2a. એટલે આટલું b. a² આનો વર્ગ, બે પાસની બાજુનો વર્ગ, કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કર્ણ કયો છે? c. આટલાથી આટલું માપ a થી f સુધીનું માપ. તો અહીંયા તમે જોઈ શકો છો a² + b² બરાબર c². a² આપણો એમ છે, b², તો b² આપણી પાસે કેટલા હતા? 2a² છે, એ મૂક્યા, અને c². 2a² અને 1a², એટલે 2 અને 1 3 થઈ ગયા, 3a² બરાબર c². આમ c બરાબર આપણને કેટલા મળશે? √3a મળે મિત્રો. c ના આપણે વર્ગમૂળ કાઢી લીધું એટલે c બરાબર √3a મળ્યા. એ હવે અહીંયા મૂકીએ આપણે c બરાબર √3a. હવે c બરાબર આપણે 4r કેમ મૂક્યા છે? ચલો ફરી જોઈ લઈએ કે c જે છે એટલે કે આટલાથી આટલું માપ આ c છે. તો અહીંયા આટલાથી આટલું જો, 1r, બીજો r, ત્રીજો r અને 4r. તો 4r થયા. તો 4r બરાબર √3a. એને કરતા બનાવો તો 4 ભાગ્યા √3r થાય. એ બરાબર કેટલા મળે આપણને? આ √3 નીચે ભાગાકારમાં જતા રહેશે, 4 ભાગ્યા √3r. હવે મિત્રો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા જોઈએ આપણે
તો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા શું છે મિત્રો? તો એકમ કોષમાં 2 ગોળાથી રોકાયેલું કદ. કારણ કે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં કેટલા ગોળા ભાગ લે છે? 2 ગોળા. હવે તમને થશે કે 2 ગોળા ક્યાંથી લાયા સાહેબ? ચલો જોઈ લઈએ ફરી. તમે જુઓ, ખૂણા પર રેલા હોય, આ ખૂણા પર રેલા 1 2 3 4 5 6 7 8, આ 8 જે છે એમનો કેટલો ભાગ હશે? 1/8 જેટલો. એવા કેટલા? 8 ખૂણાના થઈને 1 થયો, એક પરમાણુ તો આપણને મળ્યો. અને બીજો પરમાણુ જે છે કેન્દ્રમાં છે, અને કેન્દ્રમાં રહેલો પરમાણુ આખો છે વચ્ચોવચ. આ એક પેટી છે, અને પેટીની વચ્ચોવચ અંદર વચ્ચોવચ આખો પરમાણુ છે. જ્યારે અહીંયા ખૂણા પર જે હતા 8 પરમાણુ, એમનો કેટલામો ભાગ આલતા હતા? 1/8નો. એટલે એમનો 8 ખૂણાનો ભેગો થઈને 1 થયો, અને +1 કયો આવ્યો? તો સેન્ટરમાં જે કેન્દ્રમાં છે. આમ થઈને 2 પરમાણુ આપણે ભાગ લીધે. ખ્યાલ આવી ગયો મિત્રો? પેકિંગ ક્ષમતામાં હવે જોઈએ, 2 ગોળા થયા, 2 ગોળા ગુણ્યા કદનું ક્ષેત્રફળ છે આપણી પાસે, ગોળાના કદનું ક્ષેત્રફળ ઘનફળ કે 4/3 πr³ બરાબર જેટલું થાય, ભાગ્યા એકમ કોષનું કુલ કદ, તો a³ જેટલું. a³ આપણી પાસે આનો ઘન કરવાનો ને, a³ જેટલું. હવે a³ એટલે આનો ઘન કરવાનો મિત્રો તમારે, 4/√3r નો ઘન કર્યો છે અહીંયા આપણે મિત્રો, ગુણ્યા 100. હવે આનું સાદરૂપ આપીએ, સાદરૂપ તો તમને આવડતું જ હશે, 4 દુ 8 πr³, 8 πr³, આ 3 નીચે આવી જશે. એનો આપણે ઘન કરીએ, 4નો ઘન 4 ચોક 16 ચોક 64 થાય ને મિત્રો. તો એવી રીતે આપણે આનું સાદરૂપ આપીશું તો આપણને 68% મળે છે. એનો મતલબ એમ થયો કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ જે છે, અંતઃ કેન્દ્રિત એકમ કોષ જે છે એની પેકિંગ ક્ષમતા કેટલી છે? 68% જેટલી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચોક્કસથી ખ્યાલ આવે. તમે શાંતિથી જુઓ, આકૃતિ પર વધારે ધ્યાન આપશો. આકૃતિ પર મિત્રો આખી થિયરી બનેલી છે. આરી પેકિંગ ક્ષમતાના જે દાખલા પૂછાય છે એ આખી આકૃતિ પર મેન્ટેન કરે છે. અને આ 3 આપણે જે પેકિંગ ક્ષમતા છે એમાંથી કોઈ પણ એક પેકિંગ ક્ષમતા પૂછાય જ છે. તો આમાં વધારે ધ્યાન આપજો તમે મિત્રો. આગળ થિયરી જોઈએ મિત્રો. આગળ છે બિંદુ ક્ષતિના પ્રકાર. બિંદુ ક્ષતિના પ્રકાર મહત્વનો પ્રશ્ન છે. તો એમાં આપણે જોવાનું છે આજે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ અથવા તો વિસ્થાનીય ક્ષતિ કોને કહેવાય છે જોઈએ. તો કે આ જે ક્ષતિ જે છે એ આયનીય ઘન દર્શાવે છે. આ ક્ષતિ કોની અંદર જોવા મળે છે? તો કે આયનીય ઘનમાં જોવા મળે છે. સામાન્ય રીતે આની અંદર નાનો ધન આયન જે છે એ પોતાના મૂળ સ્થાન પરથી ખસી જશે અને વચ્ચે ક્યાંક જગ્યા છે, એટલે કે વચ્ચેના આંતરાલીય સ્થાન પર એ ગોઠવાય છે, જેથી અવકાશ ક્ષતિ ઉત્પન્ન થાય છે. કેવી રીતે થાય છે મિત્રો જોઈએ આપણે. કે સમજી લો, અહીંયા મેં એક તમને દર્શાવ્યું છે, અહીંયા ધન આયન ઋણાયન, ધન આયન ઋણાયન, ધન આયન ઋણાયન, આ રીતે છે ને, ધન આયન ઋણાયન છે, અહીંયા ઋણાયન. અહીંયા ધન આયન હોવો જોઈએ, પણ અહીંયા ધન આયન શું થયો છે? અહીંયાથી નીકળી અને એને જગ્યા મળી ગઈ અહીંયા ક્યાંક, તો અહીંયાથી જઈને નીકળી અને અહીંયા આવી ગયો. ખ્યાલ આવે મિત્રો? અહીંયા ધન આયન હતો ક્યાં? અહીંયા જતો રહ્યો. પછી તમે અહીંયા જુઓ છો, અહીંયા ફરી બીજો ધન આયન છે, એ પણ નીકળીને ક્યાંક અહીંયા જ ગોઠવાઈ ગયો. તો આવી રીતે ધન આયન જે છે એ પોતાના મૂળ સ્થાન પરથી ખસી ગયો. દેખાય છે મિત્રો? અહીંયા હોવો જોઈએ, તમે જોશો તો અહીંયા ધન આયન હોવો જોઈએ, પણ એ નથી. એને ક્યાં ગોઠવાઈ ગયો છે? અહીંયા ગોઠવાઈ ગયો છે. અહીંયા એની જગ્યા નથી, પણ અહીંયા એને બેસી ગયો છે. અહીંયા પણ ધન આયન હોવો જોઈએ, એ નથી, તો એ ક્યાં ગયો? તે અહીંયા આવીને ગોઠવાઈ ગયો છે મિત્રો. તો પછી અહીંયા આપણે નીચે પણ જોઈશું, તો કે અહીંયા પણ ધન આયન હોવો જોઈએ ને મિત્રો. જો મેં એને અહીંયા આડી લીટી કરેલી છે તો દર્શાવવા માટે, તો અહીંયા ધન આયન હતો, એ નીકળીને ક્યાં જતો રહ્યો છે? અહીંયા ગોઠવાઈ ગયો છે. તો આવી રીતે શું થાય છે? ધન આયન પોતાના મૂળ સ્થાન પરથી ખસીને બીજે વચ્ચેના ક્યાંક ખાલી જગ્યા પડી, એટલે કે આંતરાલીય સ્થાન પર ગોઠવાઈ જાય તો અવકાશ ક્ષતિ ઉત્પન્ન થાય છે. આમ પોતાના સ્થાને અવકાશ ક્ષતિ અને નવા સ્થાન પર આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે. અવકાશ ક્ષતિ કોને કહેવાય? એટલે કે જગ્યા રહી ગઈ. હવે અહીંયા તો જગ્યા જ રહી ગઈ છે મિત્રો, અહીંયા પણ જગ્યા રહી ગઈ છે, અને નવા સ્થાન ઉપર એ શું કરશે? આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે. અહીંયા આપણે જોયું છે, બાજુની આકૃતિમાં તમે જોયું ને, આપણે એ જ ચર્ચા કરી છે કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ જે છે, આ દેખાય છે, આપણે ચોરસ કરેલું છે, એ શું દર્શાવે છે? તો કે ખસેલા ધન આયનનું મૂળ સ્થાન દર્શાવે છે. જ્યારે ખસેલો ધન આયન આકૃતિમાં આપણે જોઈએ છે કે અહીંયાથી ખસીને અહીંયા જતો રહ્યો, આ અહીંયાથી આપણે ખસીને અહીંયા જતો રહ્યો. આમ ખસેલો ધન આયન આપણે જોઈ શકીએ છીએ. હવે મહત્વનો ટોપિક છે આની અંદર, તો કે આ ખામીમાં શું થશે?
તો કે કણની સંખ્યામાં કોઈ વધઘટ થતી નથી. સમજી લો કે મિત્રો એક આ ઉદાહરણ આપું તમને કે ક્લાસ છે આપણો, ક્લાસમાં બેન્ચીસો છે 30 જણ અને દરેક બેન્ચીસ પર એક એક વિદ્યાર્થી બેઠેલો છે. 30 બેન્ચીસ છે અને 30 બેન્ચીસ પર એક એક વિદ્યાર્થી બેઠેલો છે. હવે સમજી લો કે સાહેબ આવે છે અને તમને કહે છે ચલો ભાઈ મિત્રો હવે નજીક આવી જાઓ. તો શું કરે છે, અમુક મિત્રો જે પાછળની બેન્ચીસ વાળા છે એ ઊભા થઈને આગળ આવી જાય છે. એક એક બેન્ચીસ પર 2-3 જણા થઈ જાય છે. સાહેબ કોઈ વાર્તા કહે તો પછી પાછા વધારે નજીક આવી જાય છે. તો જો બેન્ચીસની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. 30ની બેન્ચીસ એમને એમ જ રહેશે, પણ વિદ્યાર્થીઓનું સ્થાન બદલાઈ ગયું. વિદ્યાર્થીઓની સંખ્યા બદલાશે મિત્રો? નહીં બદલાય. વિદ્યાર્થીઓ 30ના 30 જ રહેશે, છે ને. એટલે કે કણની સંખ્યામાં પણ કોઈ વધઘટ થતી નથી, કોઈ બહાર જતો નથી. કણની સંખ્યામાં કોઈ વધઘટ થતો નથી, એટલે એના કારણે એની ઘનતામાં પણ કોઈ ફેરફાર થશે નહીં. એની જે ડેન્સિટી છે એની અંદર કોઈ ફેરફાર થતો નથી. જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના આણ્વીય કદમાં મોટો તફાવત હોય તો તેમાં આ ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. ફરી જુઓ મિત્રો, આ પૂછાય છે કે ફ્રેન્કલ ક્ષતિ શાના કારણે ઉદ્ભવે છે? તો જ્યારે ધન આયન અને ઋણ આયન વચ્ચેનો કદ તફાવત મોટો હોય, એટલે કે ધન આયન બહુ નાના હોય અને ઋણ આયન જ્યારે મોટા હોય એટલે કદ તફાવત મોટો હોય કે ના હોય? ધન ભાઈ નાના, ઋણ ભાઈ મોટા. તો નાના ભાઈ હતા એ જગ્યા મળે ત્યાં, કહેવાનો મતલબ વટાણા જેટલા એક વટાણા હોય ને એક ખાંડનો દાણો હોય છે. તો વટાણાને તમે ઋણ આયન સમજો અને ખાંડના દાણાને તમે ધન આયન સમજો. તો તમે જોશો કે તમે થોડું અમે બરણીને હલાવો તો પછી ખાંડના અણુઓ તો વચ્ચે ક્યાંક ગોઠવાઈ શકે ને, એવું છે મિત્રો આ. તો આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનમાં આણ્વિક કદ મોટો તફાવત હોય છે, ત્યાં ફ્રેન્કલ ક્ષતિ આપણને જોવા મળે છે. તો ક્યાં જોવા મળે છે? ZnS, AgCl સિલ્વર બ્રોમાઇડ ક્લોરાઇડમાં, Ag સિલ્વર બ્રોમાઇડમાં, સિલ્વર આયોડાઇડમાં, AgI, AgBr અને AgCl. આમાં ફ્રેન્કલ ક્ષતિ એટલે કે વિસ્થાનિક ક્ષતિ આપણને જોવા મળે છે. એના પછી બીજી ઇન્ટરેસ્ટિંગ ક્ષતિ છે, એ પણ મોસ્ટ આઈએમપી છે, જોઈએ શોર્ટકી ક્ષતિ. શોર્ટકી ક્ષતિ કોને કહીશું મિત્રો? જોઈએ, તે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે, એટલે કે ખાલી જગ્યાવાળી ક્ષતિ છે. તો આ ક્ષતિની અંદર શું થાય છે મિત્રો? ધન અને ઋણ આયનો સરખી સંખ્યામાં ગેરહાજર રહે. આ ક્ષતિની અંદર શું થાય છે? ધન આયન અને ઋણ આયનો સરખી સંખ્યામાં ગેરહાજર રહેતા હોવાથી સ્ફટિકની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. જો શું થાય છે મિત્રો, અહીંયા આકૃતિ તમે જોશો તો હું તમને સ્પષ્ટ સમજાવી શકું કે જો અહીંયા માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, પછી પ્લસ ગયો, પ્લસ અહીંયાથી નીકળી ગયો. તો જો એક પ્લસ જશે ને તો બીજો માઇનસ પણ એની સાથે સાથે જતો રહેશે. જો અહીંયાથી પ્લસ ગયો તો એક માઇનસ અહીંયાથી પણ જશે, અહીંયાથી પ્લસ ગયો તો એક માઇનસ પણ જશે. કહેવાનો મતલબ એ છે કે જો ધન જશે તો એની સાથે સાથે ઋણને પણ લેતો જશે, જો ઋણ જશે તો એની સાથે ધન પણ જતો રહેશે. એનો કહેવાનો મતલબ બેકી સંખ્યામાં બંને નીકળશે અને એ પણ જોડીમાં. એક પ્લસ જાય તો માઇનસ પણ સાથે જાય, માઇનસ જાય તો પ્લસ પણ સાથે જાય. તો આના કારણે શું થશે? સંખ્યામાં ઘટાડો થાય કે ના થાય મિત્રો? ઉપરવાળી જે ક્ષતિ હતી ફ્રેન્કલ ક્ષતિમાં, એમાં ખાલી સ્થાન બેર થતા હતા, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હતા, બરાબર, ખાલી જગ્યામાં જતા હતા. જ્યારે અહીંયા તો કમ્પ્લીટ બહાર નીકળી જાય છે, બરાબર છે. એટલે એના કારણે સંખ્યામાં ઘટાડો થાય છે. સંખ્યામાં ઘટાડો થાય તો પદાર્થની ઘનતામાં પણ ઘટાડો થાય ને થાય. એટલે કે શોર્ટકી ક્ષતિમાં આપણને શું થાય છે? તો કે એક ક્ષતિમાં આપણને ઘનતામાં ઘટાડો જોવા મળે છે. હવે આ જે શોર્ટકી ક્ષતિ જોઈ એમાં આપણે જોયું ને કે એક ધન આયન જાય તો એક ઋણ આયન પણ જાય. એટલે કે ટૂંકમાં ધન આયન અને ઋણ આયન બંનેની ગેરહાજરી એક સાથે જોવા મળે છે. આના કારણે આ ક્ષતિની સંખ્યામાં ખાસ અર્થસૂચક હોય છે. એક ઘન સેમી કદમાં આશરે 1022 જેટલા આયનો રહેલા હોય છે અને આની અંદર જો 1016 આયનોએ એક શોર્ટકી ક્ષતિ હોય તો 1022 આયનોએ કેટલી જોવા મળે છે? 10⁶, એટલે કે 10⁶ પ્રતિ મોલ શોર્ટકી ક્ષતિ હોય છે. આ મિત્રો યાદ રાખજો, MCQમાં પૂછાય છે, બરાબર છે. જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના કદ સરખા હોય, ફરી નોટ કરો, જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના કદ સરખા હોય, એટલે કે ધન પણ જેટલો હોય એટલો જ ઋણ આયન પણ હોય છે. આગળ જે આપણે ક્ષતિ જોઈ વિસ્થાનિક ક્ષતિ, એમાં કેવું હતું? ધન આયન નાના હતા અને ઋણ આયન મોટા હતા, એટલે કે કદ તફાવત મોટો હતો. જ્યારે શોર્ટકી ક્ષતિમાં બંને એક સરખા છે.
તો એમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. એના ઉદાહરણો પૂછાય તો NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ, બરાબર છે. પછી AgBr આ મહત્વનું છે, આ AgBr આપણે યાદ રાખવાનું છે. AgBr એ બંને ક્ષતિ દર્શાવે છે. સિલ્વર બ્રોમાઇડ જે છે એમાં ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે અને શોર્ટકી ક્ષતિ પણ આપણને જોવા મળે છે. હવે આપણા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે? અર્ધવાહક કોને કહેવાય મિત્રો? સાદી ભાષામાં કહીએ તો જેમાંથી ઇલેક્ટ્રોનનું વહન બહુ ઓછા પ્રમાણમાં થતું હોય. એક તો સુવાહક આવે, અવાહક આવે અને એક અર્ધવાહક. સુવાહક એટલે કે જેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકતા હોય. અવાહકમાં ઇલેક્ટ્રોનનું કંઈ ચાલે જ નહીં, ઇલેક્ટ્રોન ચાલે જ નહીં, એટલે કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન બંધ થઈ જાય. અને અર્ધવાહકમાં બહુ ઓછા પ્રમાણમાં જાય. તો જોઈએ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો અર્ધવાહકોની બાબતમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જગ્યા ઓછી હોય છે. માટે આની અંદર શું કરશું આપણે? તો આથી કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે છે. આથી તે વિદ્યુતનું અલ્પ વહન કરશે. ખ્યાલ આવે છે મિત્રો? જોઈએ આપણે એક આકૃતિ જોઈને તમને સમજાવવાની કોશિશ કરીએ. જો મિત્રો આપણે બુકનો સારો લીધો છે. એમાં જુઓ કે એક આ ધાતુ છે, એક અર્ધવાહક છે અને એક અવાહક છે. શું થાય છે કે જુઓ અહીંયા તમે જુઓ છો તો કે આ આકૃતિ પ્રમાણે અંશતઃ ભરાયેલા પટ છે અને અહીંયાથી શું થાય છે, જ્યારે ઉર્જા મળે છે એટલે અહીંયાથી તમને અહીંયા કૂદકો મારવા માટે સરળતાથી, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સરળતાથી જઈ શકે છે. સમજી લો કે નીચે વચ્ચે કંઈક નદીનો પટ છે પણ અહીંયા જગ્યા નથી, તો આપણે સરળતાથી કૂદીને જઈ શકીએ છીએ. એવું છે આ. તો ધાતુમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. અવાહકમાં કેવું છે તો કે અહીંયા ગેપ વધી જાય છે, બરાબર. તો અહીંયા જે છે ભરાયેલા પટમાં ઇલેક્ટ્રોન છે એને કૂદીને અહીંયા જવું છે પણ જઈ શકતા નથી, કારણ કે એમની પાસે એટલી ઉર્જા નથી કે જેથી અહીંયાથી કૂદકો મારીને આટલા સુધી જઈ શકે અને ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે. એટલે અહીંયા ગેપ વધી જાય છે. એના કારણે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા થઈ શકતું નથી. પરિણામે ઇલેક્ટ્રોન અહીંયા પડે રહે છે અને ઇલેક્ટ્રોનનું વહન ના થાય તો શું થાય મિત્રો? વિદ્યુતના અવાહક બને. અને હવે ત્રીજી અહીંયા જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ અર્ધવાહકમાં, તો તમે જો અહીંયા એક જગ્યા નાની છે, આપણને કોઈ નાની કહેવાનો મતલબ 1 ફૂટનું અંતર કૂદવાનું કહે તો આપણે કૂદી જઈએ, બરાબર ને? આ 1 ફૂટ જેટલું અંતર હોય તો હવે શું કરીએ છીએ, અહીંયા છે ને અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એમાં અમુક ઇલેક્ટ્રોનની અંદર કંઈક અશુદ્ધિઓ મૂકવામાં આવે અથવા તો એને ચાર્જ કરવામાં આવે તો અમુક ઇલેક્ટ્રોન કૂદી જઈ શકે, જે સક્ષમ હશે અહીંયાથી કૂદી જઈ શકે છે. એટલે અમુક બધા નથી કૂદી શકતા પણ અમુક ઇલેક્ટ્રોન અહીંયા કૂદી જઈ શકે છે. સમજી લો કે 100 ઇલેક્ટ્રોન છે આપણી પાસે, તો એમાંથી 10-20 જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ શકે છે. તો આ થયું અર્ધવાહક, એટલે કે અમુક જ ઇલેક્ટ્રોન જાય છે એટલે કેવું થાય છે? અર્ધવાહક બને છે. તો આકૃતિની મદદથી તમે સમજી ગયા છો મિત્રો? જોઈએ તો આપણે આકૃતિની મદદથી જોયું મિત્રો કે કેવી રીતે અર્ધવાહકોમાં શું થાય છે. તો જુઓ ફરી જોઈએ આપણે તો કે અર્ધવાહકોની અંદર શું થાય છે તો કે જે સંયોજકતા પટ હતો અને વાહકતા પટ હતો એ બંને વચ્ચેની જગ્યા કેવી છે? ઓછી હોય છે. આથી કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી કૂદી જઈ શકે છે. માટે શું થશે? વિદ્યુતનું અલ્પ પ્રમાણમાં વહન થાય છે. બધા ઇલેક્ટ્રોન નહીં પણ કેટલાક ઇલેક્ટ્રોન. સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોની, સિલિકોન અને જર્મેનિયમ એ પણ બંને અર્ધવાહકો છે, તો એમની વાહકતામાં યોગ્ય અશુદ્ધિઓ આપણે જરૂરી પ્રમાણમાં જો ઉમેરી અને એને વધારી શકાય છે. તો આ પ્રક્રિયાને શું કહીશું? ડોપિંગ. ડોપિંગ કહીએ છીએ. ડોપિંગ એટલે કેવું કે સિલિકોન અને જર્મેનિયમ બંને અર્ધવાહક છે, એની અંદર આપણે કંઈક નાખીશું એવું કે એક અશુદ્ધિ ઉમેરીશું તો એના કારણે શું થશે? એના ઇલેક્ટ્રોન શું થશે? પાવરવાળા થશે અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તો આ રીતે અશુદ્ધિ ઉમેરવાની ઘટના જે છે એને આપણે શું કહીશું? ડોપિંગ. જોઈએ મિત્રો સિલિકોન અને જર્મેનિયમમાં ડોપિંગ કેવી રીતે થાય છે. તો સિલિકોન અને જર્મેનિયમમાં જોજો 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. સિલિકોન અને જર્મેનિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર 4 ઇલેક્ટ્રોન કેવા છે? સંયોજકતા કક્ષકમાં છે. જ્યારે તેમનું સમૂહ 15ના તત્વો, એટલે કે આ સિલિકોન અને જર્મેનિયમની અંદર સમૂહના 15ના તત્વો ફોસ્ફરસ અથવા તો આર્સેનિક જે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે એના વડે ડોપિંગ કરવામાં આવે છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે જે સિલિકોન છે અને જર્મેનિયમ છે એને એમાં 4 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં રહેલા છે અને એની અંદર આપણે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક અંદર ઉમેરવાનું છે. આ ફોસ્ફરસ અને આર્સેનિક કોણ છે? તો 15 સમૂહના તત્વો છે. સમૂહ 15માં ફોસ્ફરસ અને આર્સેનિક આવેલા છે અને આ ફોસ્ફરસ અને આર્સેનિક જે છે
એના બાહ્યતમ કક્ષકમાં એટલે કે સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. એના દ્વારા આપણે એનું ડોપિંગ કરાવવાનું છે. હવે અહીંયા 5 અને અહીંયા 4, તો 5 ને 4 કેટલા થઈ જાય? 9 થઈ જાય. તો 9 થઈ જાય તો એક ઇલેક્ટ્રોન વધારે મળે કે ના મળે? તો એક વધુ ઇલેક્ટ્રોન ધરાવતો અર્ધવાહક આપણને મળે છે. આમ વધુ ઇલેક્ટ્રોનને કારણે શું થઈ જશે? તે ઋણ ભાર ધરાવતો હોવાથી આવા ડોપિંગ કરેલા અર્ધવાહકને આપણે કયા કહીશું? એન પ્રકાર એટલે કે નેગેટિવ પ્રકારના એટલે કે ઋણ પ્રકારના અર્ધવાહક થઈ જાય છે. આવી જ રીતે જો તમે બોરોન વડે અથવા તો એલ્યુમિનિયમ સાથે જો તમે ડોપિંગ કરવામાં આવશો તો શું થશે? તો એમાં એક ઓછો ઇલેક્ટ્રોન મળશે. એટલે કે એમાં સંયોજકતા કક્ષકમાં બોરોન અને એલ્યુમિનિયમ પાસે કેટલા છે? 3 છે. તો એક ઓછો થાય ને, 4 તો છે જ સિલિકોન અને જર્મેનિયમ પાસે, અને આના 3 મળશે એટલે 4 ને 3 7 થયા. તો આપણને એક ઓછો ઇલેક્ટ્રોન એમને મળ્યો. તો એક ઓછો ઇલેક્ટ્રોન ધરાવતો અર્ધવાહક મળે છે. આમ ઓછા ઇલેક્ટ્રોનને કારણે તે કેવો થઈ જાય છે? ધનભાર થઈ જાય છે. અને ધનભાર વીજભારિત ધરાવતો હોવાથી આવા અર્ધવાહકને આપણે કેવો કહીશું? પોઝિટિવ પ્રકાર એટલે કે ધન પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. આપણે અર્ધવાહકમાં એટલું મહત્વનું યાદ રાખવાનું છે કે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે આની અંદર એ યાદ રાખશું કે સિલિકોન અને જર્મેનિયમ જે છે એની અંદર જો આપણે યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેની જે ક્ષમતા છે એ વધારી શકાય છે અને એમાં ઇલેક્ટ્રોનનું વહન એટલે કે વિદ્યુતનું વહન થઈ શકે છે. આ ઘટનાને આપણે શું કહીશું? ડોપિંગ. હવે ડોપિંગ એ સિલિકોન અને જર્મેનિયમમાં કેવી રીતે કરવામાં આવે છે? તો 2 રીતે કરવામાં આવે છે. જો સમૂહ 15 દ્વારા કરવામાં આવે તો સમૂહ 15 એટલે કોણ? ફોસ્ફરસ અને આર્સેનિક દ્વારા કરવામાં આવે તો આ ફોસ્ફરસ અને આર્સેનિકના બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એ આપણે આને આપીએ તો 5 ને 4 9 થઈ જાય. તો એક ઇલેક્ટ્રોન વધી જાય તો કેવો થઈ જાય? નેગેટિવ પ્રકારનો. ખ્યાલ આવે મિત્રો? એટલે આપણે એને એન પ્રકારના અર્ધવાહક કહીએ છીએ. એન પ્રકારના પણ યાદ રાખજો મિત્રો. એન પ્રકારના એટલે કે નેગેટિવ પ્રકારના અર્ધવાહક થઈ જાય. આ જ પ્રમાણે જો આપણે જો બોરોન લઈશું અથવા તો એલ્યુમિનિયમ લઈશું, એની સાથે જો ડોપિંગ કરવામાં આવે તો 4 ને 3 7 થઈ જશે. એટલે કે એક ઇલેક્ટ્રોન ઓછો પડ્યો. આના કારણે કેવો થઈ જશે? ધન વીજભારિત થઈ જશે. ધન ભારિત હોવાથી આપણે એને શું કહીશું? પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક કહીશું. મિત્રો, આપણે પહેલું ચેપ્ટર ઘન અવસ્થામાં જે મહત્વના ટોપિક્સ હતા એ મેં આપને સમજાવવાની કોશિશ કરી, અને આપણે હવે બીજા ચેપ્ટરના પણ તમને લિંક મળશે. એના પ્રમાણે તમે બીજું ચેપ્ટર પણ આગળ સાયન્સમાં જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ, અમીરગઢ.